આવતા થોડી શરમ ના આવી કે એકલા એકલા નીકળી ગયા તમે લોકો? મેં કીધું હું કે જયેશભાઈ શાંતિ ને, તો કે મને આમ પણ શાંતિ છે ને ઘરે પી કે શાંતિ છે. ઈ કે આજે છે ને પરેશભાઈ અમારા ગાઈડ છે. આજે એના વીઆઈપી દર્શન કરાવું. તમે જો રામીમાં જાય છે એના ભાઈના ઘરે, કે ટિફિન લઈને ભાગી હું જાઉં હવે નોકરી કરવા. પટેલ લેતા હોય કે છોકરા બહુ કામ કરી કે કેરા ઓહો ભાઈ હોનેરી કેરા. તમે તારે બધાને પંજાબી ખાવાનું છે ને આ શું કરે? ઓય આ તો કે ક્યાં છે? હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં છો કે તમે લોકો? મજામાં જશે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. ફરી એક નવા બ્લોગની શરૂઆત કરી દીધી. નાઈ ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને રામીમાં જાય છે એના ભાઈના ઘરે રાખડી બાંધવા માટે થઈને. તો રમીમાં જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે. બધાને જાજા જય શ્રી કૃષ્ણ. પેલા મારો વારો, પછી વહુનો વારો. આ રાધા રાણીના ભેગા જાય છે. તારે જાવું દાદી ભેગું? તો તારે દાદી ભેગું જાવું? હાલો આશીર્વાદ આપી. સદાય સુખી રહ્યો. હે તારે જાવું દાદી ભેગું? રોકાહો કે આવતા રહો? આવતા રે બેય ઘરમાં. એ પપ્પા કહી દે એક વાત. એ આમ કહી દે, આમ કહી દે કે એ કહી દે એક વાત. એ કહી દે. જય દ્વારકાધીશ. જય દ્વારકા, જય મા મોગલ, ભદ્રાન બધાને જય શ્રી કૃષ્ણ. તું કે ટિફિન લઈને ભાગી? હું જાઉં હવે નોકરી કરવા. હે પણ જાઉં હવે નોકરી કરવા. નોકરી કરવા જા. આ તો જો રેડો રેડ છોકરી. ભાગી ને તો ભાઈ હવે છે ને મારા મમ્મીને હું સુપાસી ઉતારી દઉં એટલે એ ટૂંકમાં ત્યાં વહી જાય. અને બાકી આપણે જયેશ કે લાઈફ છે, જયેશભાઈ છે એ પોરબંદરથી છે. શાંતિબેનને જે વિડીયો બનાવે તમે લોકો જે જૂના ફોલોઅર્સ છે બધા ઓળખતા જ હશે. તો એ લોકો અત્યારે સોમનાથ દર્શન માટે આવે છે, તો એ લોકોને પણ સોમનાથ દર્શન કરાવવાના છે. તો પેલા મારા મમ્મીને હાલો બધી રેડી છે કે આમને પેલા સુપાસી ઉતાર દો એટલે એ મારા મામાને ઘરે જતા રહી. જય સોમનાથ, જય સોમનાથ, હર હર મહાદેવ. કેમ છો? મજામાં? અરે જલસા. તમને એવું ન આવ્યું આમ આવતા થોડી શરમ ના આવી કે એકલા એકલા નીકળી ગયા તમે લોકો? એમાં હજી તમે કયો એ મારે હેઠું જોવે ને સાંભળે લેવાનું રે ભાઈ. ખાસ શાંતિબેન જોજો, આ છે ને મારે નથી કેવું, બાકી ભાઈ ને પછી ઘરે ડકાતા હે. મેં કીધું હું કે જયેશભાઈ શાંતિ ને, તો કે મને આમ પણ શાંતિ છે ને ઘરે પી કે શાંતિ છે. ઈ કે ભાઈ એ તો કેવું જ પડે. જયેશભાઈ છે ને જો કે બધા લોકો ઓળખે જ છે જયેશ કે લાઈફ. જ્યારે મેં યુટ્યુબ ની શરૂઆત કરી ત્યારે મારી ઓડિયન્સ ને કહેવા માંગુ કે હું અત્યારે જે ફોન થી શૂટ કરું ને એ ફોન પણ જયેશભાઈ જ મને લઈ દીધો તો જે તે સમયે, કારણ કે મને આઈફોન માં કઈ ખબર ન પડતી. હું બનેલો. હા બરાબર. અને યુટ્યુબ માં પણ ખબર ન પડતી ને ત્યારે શરૂઆતની જર્ની હતી ને એ આપણે જયેશભાઈ ઓલું કર્યું તો આપણે મતલબ બધી ગાઈડલાઇન્સ આપી હતી કઈ રીતના કરવું ને. એકલા નથી આવ્યું ને આખો દડકટક આવ્યું છે અત્યારે સાથે માટી બધા ભેગા છે. હવે આપણે મહાદેવના દર્શન કરશું. હા નિરાતે આવ્યા છે ફર્સ્ટ ટાઈમ છે કે આવ્યા છે? ફર્સ્ટ ટાઈમ કોઈ દી નથી આવ્યો. અરે પહેલી વખત આ એક વખત આવી ગયો. આમ બધા પહેલી વખત. જો હમેની સાઈડ દેખાય છે આપણે અમીરસિંહ ગોહિલ નું ટેચ્યુ છે. બરોબર. જયારે સોમનાથ દાદાને જરૂર પડી હતી ને ત્યારે અમીરસિંહ ગોહિલ છે ને એને માથાના દાન આપી દીધા હતા. રેડી? બરોબર. ને ભાઈ આ અત્યારે સોમનાથ દાદાના સ્થાનિકમાં અમે ધીમે 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 ડગલા માંડીએ. અને આજે છે ને પરેશભાઈ અમારા ગાઈડ છે. આજે એના વીઆઈપી દર્શન કરાવું. તમે જો આમ કાયદેસર આમ એને કાયદેસર છે ને અંબાણી જેવી ફિલિંગ આવે ને તો જ. હા બાકી ના હો. તમે કહેતા હોય તો ટ્રેનમાં બેહાડો, તમે કહેતા હોય ગાડીમાં, તમે કોઈમાં બેહાડવાના થાય. અને ભાઈ આજ ભાગ પમારે અમારો સમય પણ સારો કે અત્યારે ભાઈ વરસાદ છે ને જો અત્યારે આવી ગયો છે સોમનાથ દાદાના પટાંગણમાં અને એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું. વરસાદ આમ જો તમે જયેશભાઈ, હું કે જયેશભાઈ કેવી મજા આવે છે ને ભાઈ? ઓહો જમાવટ. અને ભાઈ હવે છે ને ફોન અંદર એલાઉડ નથી. અહીંયાથી બહાર થી મહાદેવની ધ્વજાના દર્શન કર્યો અને બાકી અમે લોકો મહાદેવ મળતા આવીએ. બરાબર. અને તમારા થકી પણ અમે પ્રાર્થના કરી લઈશું બધાય થકી. હાલો તો જય સોમનાથ. તો જયેશભાઈ કેવરિયા દર્શન મહાદેવના કાયદેસર લાભ લીધો. દર્શન કરતા જે આ મહત્વનું છે ને કે મહાદેવને ચંદન ચડી તમને આવ્યું ઘરે બાને ને બધાને આપજો. બરાબર ને? તમે ખાસ લગાડજો એટલે હારી સદબુદ્ધિ આપે. પાછી વખતે ફેમિલી સાથે આવો ના હારી છે પણ ફેમિલી લઈને આવો એમ એવી પ્રાર્થના કરીએ એમ. હવે ભાઈ અમે છે ને અહીં પલરીએ કારણ કે વરસાદ ઓલરેડી ચાલુ થઈ ગયો છે તો હવે નીકળીએ જયેશભાઈ. ઘર ભેગા પછી પાછા આપણે આવીએ એવું કરીએ. રેડી? તમે થોડું ઘણું છોકરા અહીં આવ્યા છે તો કરી લો. હા હા. પછી મારે સાહેબ છે તો સાહેબ ને મુકતા એટલે ઉપાધિ નહીં. બાકી સાહેબ ના ઘરના અહીંયા વાટ છે ને ભાઈ આડી પાછી મહાકાળી નવસંડી નું રૂપ ધારણ કરશે પાછું. ઓફિસે પહોંચી ગયા છે ને ભાઈ. પટેલ આવ્યા કેટલા દિવસ પછી. પટેલ મજામાં? મજામાં જ છે ને ભાઈ. પટેલ લેતા હોય કે છોકરા બહુ કામ કરી કે કેરા ઓહો ભાઈ હોનેરી કેરા. આમ જો તને ચિંતા થાય કે મારો દીકરો ભેગો છો એટલે કેરા લેતા આવ્યા હોનેરી. પટેલ ક્યાંથી લેતા કે કોઈ કે આપ્યા?
પણ મારે ફિલ્મમાં આવતા હોય છે પામ ઘરના એવું તો ને ડેકીમાં પાકી જેવું તો નથી ને. ઘરના ખાતા વધતા હતા. ઘરના પટેલ કી કે છે ને ઘરના ખાતા તો વધતા તો લઈ લો, કારણ કે આ તો અમે તો ઘેર જાય છે પછી હુઈ જાય લગભગ એમ. હાલો તો ભાઈ હવે થોડા ઘણા કેરા ખાઈએ. હાલો તો જયેશભાઈ, કેવું રહ્યું તમને સોમનાથ દાદાની સંગાતે જે તમે ફરવા ગયા હતા? ફરવા ગયા તા એ તો મજા આવી, અને સોમનાથમાંય મજા આવી. જયેશભાઈ મારું શૂટ કરું, હું જયેશભાઈ નું કરું. આમ હામે હો. આ બધી ઓડિયન્સ જયેશભાઈ ની જ છે કાકા, જે તે સમયે હતી હે જયેશભાઈ. ના ભાઈ ના, એવું હવે અમે લોકો જઈએ છીએ પેટનો ખાડો બુરવા, બરાબર, જમવા માટે, કારણ કે જમવું તો પડશે. જયેશભાઈ ને કીધું ભાઈ, ના લે, મેં કીધું ઘરે, તો તમે કીધું ઘરે નહીં. ઘરે પછી બધા છોકરા ના પાડે, નકર તો મને તો કઈ ફેર ન પડે ભાઈ. હા, આપણે મુરલીધર મહારાજે દીધું યાર, આપણે 12 બાપુ 5 વીઘા મૂકતો જ એ કઈ ઉપાધિ છે નહીં. તમે તારે ઈ ટેન્શન લ્યો મેં એમ. હાલો તો ભાઈ જાઉં, રેડી ને ભાઈ? 5 વર્ષથી આવું કરતા હતા, આજ જલાઈ ગયા. હાલો તો હવે જાય છે હોટલ ને પછી આપણે વાત કરીએ. હલો તમે તારે બધાને પંજાબી ખાવાનું છે. શું ખાવાનું છે? જો ભાઈ શું ખાવાનું છે? જો પંજાબી ન ખાવ તો તમને તમારી હાહુ ના હામ છે. નો હોય ને એની ચાકતો હે ને, બરાબર. અને ભાઈ અટાણે આપણે છે ને ભાઈ જમવાનું પંજાબી જયેશભાઈ ઉપાડ્યું છે. આહા, કાજુ કતરી હો, વાહ ભાઈ વાહ, મરદ માણા તું પણ નીકળો. ગુજરાતી ખાવું ને કાજુ કતરી, એટલે પેલી કાજુ કતરી ડીશ ઉપાડી. આઈ તો જો હવાજ લીધો છે 3 હોય કે આજ લડી લેવાનો મૂડ માં છે. પૈસા વસૂલ આ કરવાનો છે 3 ના એમ. ગુજરાતી ખાલી આપણે જોવા પૂરતી મંગાવી છે. તમારે બધાને ખાવાનું છે પંજાબી. શું ખાવાનું? તમારું ફોકસ હોવું જોઈએ પનીર ટિક્કામાં અને કાજુ કતરીમાં. રેડી? હા. પછી છેલ્લે આપણે દાલ તડકા જીરા રાઈસ. રેડી? આ ઉંમરમાં નાનો લાગે, ખાવામાં બહુ મોટો છે. ખરેખર ખાવા મોટો છે. જયેશભાઈ સાદી રોટલી ના ખાવ, તમે 9 ખાઓ. હું ખાવ બટર, હા ઈ મંગાવો, કારણ કે પછી એમનો ઘરના કહે કે પરેશભાઈ ખવડાવ્યું નહીં. રેડી? તમે ખાઓ, આપણે ખાવાના પૈસા આપ્યા છે. રેડી? હાલો ભાઈ હવે પેલા છે ને અમે અમર, અકબર, એન્થની, આવડો ક્યાં ભાગી ગયો? ફોનમાં ચાલે ભાઈ. કોનો ફોન આવ્યો? ભાઈ નો, બીજા કેનો? હા તો વાંધો નહીં. ઈ કે હો મારો બેટો કે ઓહો આજે ખાધું, ઈ કે પંજાબી ને આ ને આ વાતું પૂરી કે એમ. આયા જો વાથી દાંત કાઢે એમ. હું કે જયેશભાઈ મજા આવી જમવાની? જમાવટો હે? સોમનાથ દાદાના વ્યવસ્થિત દર્શન કર્યા? સોમનાથ દાદાના દર્શન કમ્પ્લીટ આવે. તો તારી પર મૂસું એમ જો ભાઈ, આમ મૂસું ના આંકડા ચડાવતો. ઈ તો આજે હમણાં ઝીણકી થઈ ગઈ. તમે તારે આયલા આવી જાય જેટલા હોય એટલા તમારા હગાવાલાને લઈને. કા ક્યાં આવવાનું? તો કે પોરબંદર કે રાણાવાવ? કા રાણાવાવ આવો તો ભેગું થાય, બાકી નો ભેગું થાય એમ. સારું ને? આ છે ને ભાઈ આપણી બીજી દુકાન છે. બીજી દુકાન નો કે ઓફિસ છે આપણે. ઓફિસ છે. હા, પણ તમે એમ કહો કે આ બધી શું છે, તો આ લોકો છે ને ધવલભાઈ બાજુમાં દુકાન બનાવે, એટલે થોડાક દિવસ આપણામાં શિફ્ટ કર્યું છે. આ મેન છે ને આપણું બાયપાસ હાઈવે ઉપર મેન આપણી અહીંયા નમસ્તેની બાજુમાં જ છે. ખાઈ લીધું ભાઈ, ઓલા ડેટકન જેમ હું અજગર ડેટકો ઓગાડે ને એમ ઓગાડી ગયા. બરાબર? આવ ધવલ આવ. હા ભાઈ ધવલભાઈ આવ્યા અહીંયા. એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન કહી દીજો ભાઈ, નવી દુકાન બનાવો એના માટે. અને અત્યારે અમારા ધવલભાઈ સંભાળે છે. તો હવે આપણે નીકળશું ફોરા ભાઈ કે ઓલી બાજુ? કામ થઈ જાય તો કામ કરું તારે? શું કરે? ભીમાભાઈ નો ફોન છે. ને આ શું કરે? ઓય આ તો કઈ ક્યાં છે? કામ છે. ઠીક છે, ખટ મીઠું હે. લીંબુ પાણી. ખટ મીઠું હે. મીઠું છે, લીંબુ પાણી. ઓલો કે આમ કેમ નાઈટ બરાબર ભાગી ગયો. ના ના બોલ હે? ફોન આવ્યો. તો હાલો ભાઈ, આ લાસ્ટ અમારે ભેગું બીને મતલબ કે લીંબુ પાણી અમે પીધું છે, લીંબુ સોડા. પછી આ લોકોને આપણે હોટલ અહીં છે ત્યાં એ લોકો નજીક જ છે. સવારે દીવ જતો જરાક આ છોકરાઓનું ધ્યાન રાખજો. તમે વડીલ કેવા હો, જોજો તમે એમ. આ બધાનું ધ્યાન રાખજો. હા વડીલું કેવા તમે ધ્યાન રાખજો થોડાક. રેડી? ચાલો ભાઈ હવે છે ને આ વિડીયો ને આપણે અહીં એન્ડ કરી દઈએ. મળીશું ફરી એક નવો બ્લોગ સાથે. જય દ્વારકાધીશ, જય મા મગર, રાધે રાધે, બાય બાય.